જીરું છે કે હળદર છે, મરચું છે, એને દળીએ તો એનો રંગ કેમ બદલાઈ જાય છે, એની નેચરલ સુગંધ કેમ વહી જાય છે અને કાળું પડી જાય છે? તો એના માટેનું કારણ શું છે? 1000 સ્ક્વેર ફીટ જગ્યા છે અને એમને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, કેવી રીતે થઈ શકે? તો એક પાર્ટ છે કામ કરવાનું. જો 1000 સ્ક્વેર ફૂટ હોય ને તો આટાનો અને મસાલાનો બે બિઝનેસ કરતા એની બધી જગ્યા વ્યવસ્થિત રહી શકશે. ખેડૂતની દીકરી તરીકે મને ક્વેશ્ચન થાય છે કે અમારા ખેતરમાં અમે હળદર વાવી છે તો એને પાવડર તરીકે હલ્દી પાવડર આપણે વેચીએ, એની પ્રોડક્ટ બનાવીને મારે વેચવી છે, તો એના માટે શું કરવું? પાર્ટ 1 બાદ પાર્ટ 2 લઈને આવી ગયા છીએ, જેમાં ઘણા બધા ક્વેશ્ચન્સ બાકી હતા. એમનો જવાબ આપણે જીતેનભાઈ પાસેથી લેવાના છીએ. તો પાર્ટ 2 ની શરૂઆત કરીએ. તમે જો આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર કરી અને અમારી સાથે જોડાયેલા રહેજો. તો ચાલુ કરીએ આજના ક્વેશ્ચન્સ. એક વ્યક્તિની સરસ મજાની કોમેન્ટ છે કે એમની પાસે 1000 સ્ક્વેર ફીટ જગ્યા છે અને એમને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, એમની પાસે કોમર્શિયલ પાવર છે, બરાબર. તો એમને બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કેવી રીતે, કેટલી જગ્યા જોઈએ, પ્લાનિંગ કેવી રીતે કરવું, મશીન કેવી રીતે કામ કરે છે, બધું કેવી રીતે થઈ શકે? સરસ સવાલ છે, કારણ કે 1000 સ્ક્વેર ફૂટ જગ્યા એટલે આજે કેવું છે કે કોઈ પણ અમારી મશીનરી રહીને મસાલાનો જો બિઝનેસ કરશે તો 10 બાય 10 ની નાની એવી જગ્યા છે ને 100 ફૂટની અંદરમાં આરામથી મશીન રહી જાય. પણ મશીન રાખવું ને એ કોઈ અગત્યનું નથી, એ તો એક પાર્ટ છે કામ કરવાનો. પણ એનું રો મટીરિયલ આવે એ સરસ મજાની જગ્યાએ રહી જવું જોઈએ, તૈયાર થઈ ગયેલું ફિનિશ ગુડ પણ સરસ જગ્યાએ રહી જવું જોઈએ, નાની એની ઓફિસ રહી એ રહી જવું જોઈએ. જો 1000 સ્ક્વેર ફૂટ હોય ને તો આટાનો અને મસાલાનો બે બિઝનેસ કરતા એની બધી જગ્યા વ્યવસ્થિત રહી શકશે ને એટલી જગ્યાની પાસે 1000 સ્ક્વેર ફૂટ છે ને એટલે આરામથી સરસ મજાની બધી વ્યવસ્થામાં અપ ટુ ડેટ બિઝનેસ ચાલુ થઈ જાય, એમાં કોઈ એને શંકા નહીં રહે. ખૂબ જ સરસ. તો આ બધું સરળ થઈ શકશે? સરળ થઈ શકશે. કોમર્શિયલ પાવર કેટલા કિલો વોટનો છે કે કેટલા હોર્સ પાવરનો છે ને એ એક આપણે જાણવું પડે, અથવા તો જો પાવર ન હોય તો ચિંતા જ છોડી દો, એને સોલાર લગાડી દઈએ એટલે આયલું ચાલી જાય, એમાં કઈ ચિંતાનો વિષય નથી. પણ જગ્યા મોટી હોય એટલો બિઝનેસ કરવાની મજા આવે. આ મશીનરી આપણે લઈ લીધી છે, એનું કામ સ્ટાર્ટ કરી દીધું છે, તો કેટલા સમયમાં વળતર પાછું મળે? કલાકમાં શું કામ નીકળી શકે અને કેટલી ઇન્કમ મળી શકે? બેઝિક રૂલ છે, મશીનરી ઘણી બધી લઈ લે છે પણ મશીનરી લેવાથી ઘણી વખત ઇન્કમ નથી થતી. મશીનરીને 8-10 કલાક 24 કલાક હલાવવી પડે, એટલે એ કેટલું પ્રોડક્શન કરે છે, કેટલું માર્કેટમાં વેચાણ કરે છે, અને આની અંદરમાં ઇન્કમમાં એક અલગ છે કેલ્ક્યુલેશન. વેચાણ ભાવ અમુક લેવલે ફિક્સ હોય છે, રો મટીરિયલ એ કેટલું તમે માર્કેટમાંથી ખેડૂત પાસેથી સસ્તું લાવી શકો છો અને સારી પ્રોડક્ટ બનાવીને માર્કેટની અંદરમાં તમે સારા ભાવે વેચો ને તો મોટી ઇન્કમનો ગ્રોથ છે. આની અંદરમાં ઇન્કમ છે ને એવી ક્યાંય નથી. અને જો તમે આની અંદરમાં રોકાણની બધી વાત કરી, જ્યારે બિઝનેસ ચાલુ કર્યા પછી પૈસાની જરૂર રહેતી હોય તો પણ આની અંદરમાં લોનનો પણ સરકાર ઘણી બધી સુવિધા આપે છે. લોન પણ તમારે લેવી હોય ને તોય થઈ જાય, એટલે ઘરના પૈસા જ બધો બિઝનેસ થાય એવું નથી હોતું. ક્યારેક લોન પણ લેવી પડે છે અને લોન કર્યા પછી મટીરિયલ લેવાની લોન વધારાની કરવી પડે તો જ તમારો ગ્રોથ થાય. કારણ કે ખેતરમાં 12 મહિનાની અંદરમાં એક જ વાર ઇન્કમ થાય છે અને ઉત્પાદન થાય છે, અને એ જ આખા વર્ષની અંદરમાં ખાવામાં હાલે છે. એટલે જરૂર છે કે તમે જેટલો રો મટીરિયલ સસ્તું લેવી, સારી પ્રોડક્ટ બનાવીને સારા ભાવે વેચો, એ જ તમારી ઇન્કમ. કેટલી ઇન્કમ છે એ તમારો પ્લાન્ટ કેવડો છે, કેવડું પ્રોડક્શન કરો છો અને કેટલી પ્રોડક્ટ બનાવો છો એના ઉપર નક્કી થતી હોય છે. મશીન ખરીદી લીધા બાદ એને આપણે મસાલા બનાવી લીધા બાદ પોતાની બ્રાન્ડ બનાવીને માર્કેટમાં વેચવી છે, બરાબર, તો એના માટે મશીન અને ગ્રેડરની શું જરૂર? બ્રાન્ડ બનાવવી હોય ને એટલે 2-3 વસ્તુ ફિક્સ જોઈએ. ઘણા લોકો કેમ કે બ્રાન્ડેડ કપડાં પહેરી છે તો એમને ફીલ નથી થતું, કપડામાં પણ એવી ક્વોલિટી હોય. એવી જ રીતના મશીનની અંદરમાં તો મશીનની ક્વોલિટી તો છે જ, પણ ત્યાર પછી એને મેચ સાઇઝ કરવા માટેની ગ્રેડરની જરૂર પડે. 30 મેચ, 40 મેચ ને 50 મેચ, એવી રીતના 60 મેચ. આટા અને મસાલામાં બેમાં ગ્રેડિંગ સાથે, કે તમે ક્યારેય પણ તમે સબ્જી બનાવો ને તો હાથમાં મસાલો પકડો ને તો એ સરખો જ આવે, નો કરી જેવો લાગે કે નો જાડો પતલો લાગે. એ ક્વોલિટી થઈ, એટલે એ એક બ્રાન્ડની વેલ્યુ થઈ. અને બ્રાન્ડ બનાવવા માટે સારી ક્વોલિટીના મસાલો તમે ગમે એટલી ખરીદી કરશો પણ સારી ક્વોલિટીનું મશીનને ગ્રેડર નહીં હોય ને તો ક્યારે બ્રાન્ડ નહીં બને. એટલે બ્રાન્ડ પણ બનાવવું પડે. 2 પ્રકારના ક્વોલિટીના માણસો હોય છે, એક વિધાઉટ બ્રાન્ડમાં હોલસેલમાં કરતા હોય ને એક બ્રાન્ડમાં કરતા હોય. તો બ્રાન્ડ હંમેશા ટોપ લેવલે જ હોય છે. એટલે બ્રાન્ડ બનાવવા માટે 2 પ્રકારની જરૂરિયાત 100% હોય જ છે અને જરૂરી છે. ઘણી બધી મહિલાઓ છે, એમનો એક પ્રશ્ન છે કે ઘરે બેઠા બેઠા ગામડામાં તો ઘણી બધી જગ્યા હોય છે પણ નાની એવી જગ્યામાંથી અથવા તો વાડીએથી શું આ કાર્ય થઈ શકે છે? તો કઈ રીતે થઈ શકે? બહુ સરસ થઈ કે સૌથી પહેલો તમારો પ્રશ્ન એવો જોરદાર છે કે ગામડાની અંદરમાં જ આ બધું ખેતરમાં જ થાય છે. અને બધા શું છે, ટ્રાન્સપોર્ટેશન કરીને રાજકોટ કે સિટીની અંદરમાં લઈ આવે અને ત્યાંથી ફેક્ટરીએ લઈ આવે અને ત્યાર પછી પ્રોસેસિંગ કરતા, એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચા ઘણી જગ્યાએ લાગતા હોય.
પણ જો ગામડામાં બિઝનેસ કરે ને તો એને 2-3 પ્રકારના ફાયદા થાય. એક તો આજુબાજુમાં એને વાડીમાં જે કાંઈ ઉત્પાદન થાય છે એ જ માલ લે છે એટલે એને ખબર છે સારું છે. બીજા નંબરની અંદરમાં ટ્રાન્સપોર્ટેશન સસ્તું પડે એટલે એ પ્રોડક્ટ એની ઘણી બધી સસ્તી પડશે એટલે એના માર્જિન પણ વધારે થાય. અને ગામડાની અંદરમાં લેબર કામથી માંડીને બધું સસ્તું પડે. ખેતરમાં જે મજૂરો કામ કરતા હોય હેલ્પ કરાવે, માલ રહ્યો ન્યા તૈયાર થઈ જાય અને શુદ્ધ વાતાવરણ, કોઈ પ્રકારની તકલીફ ન રહે. એટલે ત્યાંથી જો બિઝનેસ કરે ને તો ગામડાની શરૂઆત અને એક્સપોર્ટ લગીની જર્ની ગામડે વાડીમાં બેઠા બેઠા થઈ શકે. એ 100%ની વાત છે કે આ એક બિઝનેસ એવો છે કે ગામડામાં ધારે એવડો થઈ શકે. એટલે ટૂંકમાં બધું જ પોતાની જાતે જ ઘઉં પણ જાતે ઉગડવાના અને લોટ પણ અહીંયાથી જ દળીને એને સેલ કરવાનો. અરે ગમે તે જગ્યાએ લોટ, આટા, મસાલા ગમે તે બિઝનેસ કરવો હોય ને તો ગામડા જેવી ઓપોર્ચ્યુનિટી આ બિઝનેસમાં એકઈ જગ્યા ઉપર નથી. ટૂંકમાં સંપૂર્ણ નફો ખેડૂતને મળે. ખેડૂતને મળે. માની લ્યો કોઈને શહેરમાં કરવું હોય તો તોય થાય તો ખરો જ, નથી થતો એવું નથી. સૌથી વધારે કન્ઝ્યુમર પ્રોડક્ટ છે કે ગામડાની અંદર કરતાં શહેરમાં વસ્તી વધારે છે એટલે શહેરમાં ક્વોન્ટિટી કપાય. પણ જો ગામડાથી બનાવી અને શહેરની અંદરમાં વેચાણ થાય, પણ શહેરમાંથી ગામડામાં વેચાણ કરવું થોડુંક ટફ છે. પણ કદાચ તમે ધારો તો બે જગ્યાએ થઈ શકે એવું છે. વિન વિન સિચ્યુએશન છે. ખૂબ સરસ. આ ક્વેશ્ચન કોઈ કોમેન્ટમાંથી નહીં પરંતુ હું એક ખેડૂતની દીકરી તરીકે મને ક્વેશ્ચન થાય છે કે અમારા ખેતરમાં અમે હળદર વાવી છે તો એને પાવડર તરીકે એક હલ્દી પાવડર આપણે વેચીએ, એની પ્રોડક્ટ બનાવીને મારે વેચવી છે તો એના માટે શું પ્રોસેસ છે? સરસ સવાલ કર્યો. ખેડૂત ઘણી જગ્યાએ કંઈક ને કંઈક પ્રોડક્ટ બનાવતા હોય છે, તૈયારી થઈ જાય છે અને વેલ્યુ એડિશન કરીને નથી વેચતા. પણ તમને આઈડિયો આવ્યો કે મારે પાવડર બનાવીને વેચવો. હું તમને એક એક્ઝામ્પલ આપું. હળદર ખેતરમાં જ્યારે તૈયાર થાય, જ્યારે કાચી હળદર હોય ને આપણે યુઝ કરતા હોય તો એ કાચી હળદરને તમે માર્કેટમાં વેચો ને 40-50 રૂપિયાની કિલો જાય. એ જ હળદર તૈયાર થઈ જાય, વાડીએ બોઇલ કરીને હૂકવીને તૈયાર કરે ને એટલે 120 થી 150 રૂપિયાની કિલો જાય. એ જ હળદરને હોલસેલમાં માર્કેટિંગ કરવું હોય ને તો 250 થી 300 રૂપિયાની જાય. ને એ જ હળદરને પ્લાસ્ટિક પેકિંગમાં લોકલ મટીરિયલમાં વેચવું હોય તો 400 થી 500 રૂપિયાની જાય. ને એ જ હળદરને સારામાં સારી ફ્રૂટ ગ્રેડ પેકિંગની અંદરમાં મટીરિયલ કરીને એક્સપોર્ટ ક્વોલિટી લાયક કરો તો 700-800 રૂપિયાની કિલો જાય. જે 50 રૂપિયાવાળો માલ 500 રૂપિયાથી લઈને 800 રૂપિયા લગી કેમ વેચવો ને એ વાડીએ તમારે આવી મશીનરી હોય એટલે ખાલી એક વેલ્યુ એડિશન કરીને જ વેચે ને એટલે ઇન્કમમાં ઘણો બધો ફેર રહે. અને વેપારી લોકો કમાય છે ને ખેડૂત ઉત્પાદન કરી તૈયાર કરી અને ઘણી જગ્યાએ પ્રોડક્ટને વેલ્યુ એડિશન નથી કરતા એને લીધે ભાવ નથી મળતો. પણ આ વિચાર તમારો બહુ સારો છે. જો કમાવવું હોય ને તો આ એક સારો એવો ઓપ્શન છે. તો આ એક નાના એવા વળતરમાંથી પોતાના વળતરમાં કેવી રીતે વધારો કરવો એ સૌથી વધારે મહત્વનું છે, જરૂરી છે. કારણ કે મહત્વ આજે ઘણા લોકોને એમ છે કે ભાવ વધારે નથી મળતા, પણ એવું કંઈ છે નહીં. પ્રોસેસની જ કિંમત છે અને પ્રોસેસિંગ કરવા માટે કાંઈક મશીનરીની જરૂર પડે છે. એના સિવાય કોઈ ઓપ્શન નથી. તો સૌથી વધારે ઉપયોગી છે. હા, જરૂર જ છે ને. તો મિત્રો આપણને બધા જ ક્વેશ્ચનનો આન્સર મળી ગયો છે. તો તમારા મનમાં હજી કાંઈ પણ ક્વેશ્ચન છે તો જરૂરથી કોમેન્ટ કરજો, કારણ કે આપણે જે કાંઈ પણ ક્વેશ્ચન છે એના આન્સર તો આપને મળી રહેશે. અને તમે કોઈ આવો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો, તમારી આજુબાજુ કોઈ મહિલાઓ છે, કોઈને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો નીચે આપેલા નંબર પર તમે સંપર્ક કરી શકો છો. વધુ જાણકારી માટે તમે અહીંયા પણ આવી શકો છો. અને તમે ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારી સાથે આ બધી માહિતી મેળવવા માટે જોડાયેલા